खग मृग जीव जंतु दहनाहि आश्रम एक दिख मग माहि खग मृग जीव जंतु दहनाहि आश्रम एक दिख मग माहि जीव जंतु दहनाहि खग मृग जीव जंतु दहनाहि खग मृग जीव जंतु दहनाहि श्री राम ए आश्रम नी अंदर जाय छे અને એક શિલા જોઈ અને ગૌતમ ઋષિને પૂછવામાં આવ્યું કે આ શિલા શું છે? ગૌતમ ઋષિએ જવાબ આપ્યો, આ વિશ્વામિત્રે જવાબ આપ્યો કે ગૌતમ ઋષિના પત્ની અહલ્યા આ શિલા બની ગયેલા છે અને રામચંદ્ર ભગવાને પોતાનો પગ પોતાનું ચરણ એની પર મૂક્યું અને જેવું ચરણ મૂક્યું અને પાદ સ્પર્શ થયો એને લઈ અને પેલી શિલા હતી એમાંથી અહલ્યા થઈ ગઈ. હવે આપણે બધા બુદ્ધિશાળી છીએ, પથ્થરમાંથી થોડી સ્ત્રી થાય, પણ યાદ રાખો પથ્થરમાંથી સ્ત્રી નથી થઈ, પણ ત્યાં અહલ્યા પડેલી હતી કેતા એને સમાજે છોડી દીધેલી હતી. કોઈ વ્યક્તિ દુર્વ્યવહાર કરે સમાજ એને છોડી દે છે, જ્યાં સુધી પ્રાયશ્ચિત ન કરે ત્યાં સુધી, અથવા તો ભગવાન એનો સ્વીકાર ન કરે ત્યાં સુધી સમાજ એનો સ્વીકાર કરતો નથી. એટલે આજે હવે સમાજે એનો સ્વીકાર કર્યો. એટલે શિલા એટલે જડવત પડેલી, નિશ્ચેષ્ટ પડેલી અને જેની કોઈ સમાજમાં કિંમત ન હતી એવી અહલ્યા આજે કિંમત એની અંકાઈ છે સમાજની અંદર. અને ભગવાને એને દિવ્યતા આપી. ગૌતમ ઋષિ પણ ત્યાં આગળ પધાર્યા. ભગવાને આ ગૌતમ ઋષિના પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો. બહુ સુંદર તુલસીએ અહીંયા આગળ એક દર્શન આપ્યું. શું દર્શન આપ્યું? કે પાદ સ્પર્શથી એક અહલ્યાનો ઉદ્ધાર થયો, પણ ભગવાનના નામથી તો કરોડોનો ઉદ્ધાર થયો. એક ખાલી પગ દ્વારા ભગવાને આ નારીનો ઉદ્ધાર કર્યો, એના નામે તો કેટલાય લોકોને તારી દીધા. તુલસીની આ ભાષા કે રામ એકતા પસતી તારી નામ કોટી ખલ મતિ સુધારી. રામ એકતા પસતી તારી નામ કોટી ખલ મતિ સુધારી. રામ એકતા પસતી તારી નામ કોટી ખલ મતિ સુધારી. રામ એકતા પસતી તારી નામ કોટી ખલ મતિ સુધારી. નામ કોટી ખલ મતિ સુધારી. નામ કોટી ખલ મતિ સુધારી. ભગવાને તો
એક સ્ત્રીનો ઉદ્ધાર કર્યો, પણ એના નામે કેટલાય લોકોનો ઉદ્ધાર કર્યો. અને 21 લાખ વર્ષથી લોકો રામ 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 સુલટું કે ઉલટું જે રીતે લો એ રીતે એના નામથી ઉદ્ધાર થઈ રહ્યો છે. ભગવાન કેવા છે? અધમ ઉદ્ધારણ. સાવ પતિત જીવ હોય એનો પણ ભગવાન ઉદ્ધાર કરે. સ્વામિનારાયણ ભગવાન એક વખત જેતલપુરની અંદર યજ્ઞ કરતા હતા. જેમ 23 તારીખે યજ્ઞ થવાનો છે ને એવી જ રીતે બહુ જ મોટો યજ્ઞ આ કરતા હતા. એ વખતે કોઈ ફ્લોર મિલ નહોતા કે ઘઉં કે બાજરો દડાવી શકાય, પણ સ્વામિનારાયણ ભગવાન પોતે બેઠા બેઠા ત્યાં આગળ યજ્ઞને માટે જે દળવાનું હતું એ દરેકને થોડું થોડું આપે. કોઈકને અડધો મણ, કોકને મણ, કોકને 10 કિલો, દેવી દેવી જેની શક્તિ ભગવાનની પાસે આવી અને લઈ જાય લોકો ઘઉં દળવા. એક વેશ્યા બાય આવી, ગણિકા, નગર વધુ જેને આપણે કહીએ, એ આવી અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મને તમે દળવા આપો. એટલે આજુબાજુ આપણા જેવા જરાક બેઠેલા હોય એ બોલે કે એને આપતા જ નહીં, તો વેશ્યા છે, થોડી દળે, એના હાથ તો સુવાળા હોય. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જ્યારે સૂર્યનારાયણ પ્રગટ થાય એ વખતે સૂર્ય ક્યાં જુએ છે કે આ હિન્દુ છે, મુસલમાન છે, આ સારો છે, ખરાબ, દરેકને સરખો સૂર્ય પ્રકાશ આપે. નદી કોઈ દિવસ જુએ છે કે પાપીને પાણી ન અપાય? દરેકને નદી પાણી આપે છે. અમે તો સહજાનંદ રૂપી સૂર્ય પ્રગટ થયા છીએ, એટલે અમે તો દરેકને આપીશું. અને બાઈને કીધું કે લઈ જા દળવા માટે, કાલે દળી અને લાવજે. 1 મણ લઈ ગઈ બાઈ. આખી રાત આ જેતલપુરની ગણિકાએ જાતે જ દળ્યું. પણ દળતી વખતે બાઈએ સ્વામિનારાયણ 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 ભજન કર્યું અને દળ્યું. વેશ્યા હતી, બહુ ભયંકર પાપો કર્યા હતા, પરંતુ એક રાતની અંદર દરણું દળ્યું અને ભગવાન એની વાસના દળી નાખી. વાસના દડાવી બહુ અઘરી છે, સ્વભાવ જવા બહુ અઘરા છે. આપણે નથી ઘણી વખત કહેતા કે 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ એટલે સ્વભાવ, લખણ બદલવા બહુ અઘરા છે. લખણ બદલવા 12 ગાવે બોલી બદલે, 12 ગાવ જાવ બોલી બદલાઈ જાય. તમે જો અહીંયા આગળ ઉત્તર ગુજરાત કહેવાય ને, અહીંયા આગળ તમે બોલો ચમ રહીએ, ચમ રહીએ, ગરુ બીના ચમ રહીએ, કેમ રહીએ આપણે? તમે અહીંથી ચરોતરમાં જાઓ તો ત્યાં આગળ પાછી બોલી બદલાઈ જાય થોડી, કે એ લોકોની બોલી પાછી જરા બદલાય. આપણે કહીએ કે પાણી આપજો ને તો પોણી આપો, પોણી, પાણી બોલે પોણી બોલે. ચો ગયો તો, ક્યાં ગયો? ચો ગયો તો એ લોકો બોલે. ચરોતરની બોલી. આમ થોડાક તમે આગળ જાઓ પછી કાઠિયાવાડ, કાઠિયાવાડની અંદર તમે આખી બોલી બદલાય. ક્યાં ગયો તો, આવ્યો તો કે નહીં, આ પ્રકારની કાઠિયાવાડની બોલી થાય. અને મોટા ભાગના ઘણા બધામાં તો સુરત રહે છે, અને સુરતની તમે બોલી જાઓ તો સાવ જુદી. તમને ત્યાં આગળ તળ સુરતમાં જે લોકો રહેતા હોય એની બોલી જોવા જેવી. આપણે કેમ કે પ્રમુખ સ્વામી મોક્ષના દાતા છે, એટલે મોક્ષના આપનાર છે, તો એ લોકો એવું બોલે કે પ્રમુખ સ્વામી મોક્ષના દાતા છે, દાટો મારી દીધો મોક્ષ ઉપર. હવે આ 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા. જ્યારે વસંત આવે ત્યારે તરુવર બધી શાખાઓ બદલી નાખે અને બુઢાપામાં કેશ બદલે. જો આ લોકો છે ને સિલ્વર હેડેડ, બધા સફેદ માથાવાળા, અને એની બાજુમાં છોકરા બેઠા છે, બાજુમાં એકેય સફેદ વાળ દેખાય છોકરાઓનું? બધા જ કાળા, વન એન્ડ ઓલ એકે. અને ઉપર બધા લગભગ ધોળા થઈ ગયા છે, બધા સિલ્વર હેડેડ. બુઢાપામાં કેશ બદલે. ઘણી વખત તમે જોજો માણસને છે ને વાળ ધોળા થાય, ઘણી દાઢીમાંથી ધોળા થાય, ઉપર ધોળા થાય, આ બધા ગમે ત્યાંથી ધોળા થઈ ગયા, કાનમાં થઈ ગયા. 2-5 વાળ ધોળા થાય ને તો લોકો ખેંચી લે, ખેંચ. અને 5-7 વાળ ધોળા હોય ને તો કોઈને ગમતા હોતા નથી, ખેંચવાની પ્રવૃત્તિ. હવે કેટલા ખેંચાય પછી, એટલે પછી કે હવે ભલે રહ્યા, પછી આ ખેંચે તો પાર આવે એવો નથી. હવે શું કહો, ડાય કરો, ડાય કરીને કાળા કરવાના. હવે એટલે બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ એટલે સ્વભાવ. એક વખતે ગામમાં લગ્ન પ્રસંગ હતો, હમણાં લગ્નનો માહોલ ગણાય ને, એમાં એકનો એક દીકરો એની માને, અને પેલા છોકરાએ કહ્યું માં તમે જાનમાં ન આવતા. કે કેમ બેટા, મારે તો આવવું જોઈએ ને, તું એકનો એક મારે છે.
પણ તમારો સ્વભાવ ચોરી કરવાનો છે અને સસરાના ઘરે તમે ચોરી કરશો આપણી આબરૂના ધજાગરા થશે. એ કે બેટા નહીં કરું ચોરી, મને આવવા દે. કે સારું આવો. ગાડામાં બેઠા, ડોસીમાં પાછળ, ગાડું ચાલ્યું આગળ. સસરાને ઘરે ગયા, ધામધૂમથી લગ્ન થયા. હવે જાન પાછી આવવાની હોય ને, ડોસીએ વિચાર્યું કે મારું કંઈ ચોરાણું નથી, કોઈ વસ્તુ લેવાની, કારણ કે કોઈ વસ્તુ બહાર જ નહોતી. અને છેલ્લે હવે ડોસી એના જે માતુશ્રી હોય એ તો છોકરાના જ ગાડામાં બેસે ને, સ્વાભાવિક રીતે છોકરાના ગાડાની અંદર બેસવા માટે પોતે આમ તૈયાર થઈ ગયા. પણ એને રહ્યા કરે કે કંઈક ચોરી લેવું છે, કંઈક લેવું છે, કંઈક લેવું છે. સ્વભાવ માણસને ખેંચે. એટલે છોકરાને કહ્યું કે બેટા હમણાં પાણી પીતી આવું. કે હા સારું માં, તમે પાણી પીને આવો. એટલે પાણી પીવા ગયા. રસોડામાં પાણી પીવા ગયા. રસોડામાં કશું જ ન હતું, રસોડું ટ્રાન્સપોર્ટ થયેલું હતું બીજી જગ્યાએ. પણ એક છાસની નાનકડી મટુકી દોણી હતી અને એમાં અડધી છાસ ભરેલી હતી. અને ત્યાં આગળ ડોસીમાં એ જોયું, એને થયું કે કંઈ નહીં તો છાસ લઈ લઈએ. એટલે સાડલાની નીચે દોણી મૂકી દીધી છાસની અને ઢાંકી દીધો સાડલો. અને પછી તો આગળ બેસી ગઈ માતા અને વરઘોડિયા વચ્ચે ગાડામાં બેઠા અને 2-4 જાનૈયા ત્યાં ગોઠવાઈ ગયા. ગાડું આગળ ચાલ્યું. હવે રસ્તાઓ બધા કેવા ખડભડ ખડભડ ગાડું થાય એવા. અને પેલાના જમાનામાં પાટાવાળા ગાડા હતા, હવે ટાયરવાળા થઈ ગયા ને. અત્યારે હવે ઓછા એમાં રોદા ને હળદા ને બધું આવે. હવે આ બાજુ ગાડું ચાલ્યું અને પેલો જે ચલાવનારાને કેફ હોય, તમે જો વરરાજાનું ગાડું એ તો જોરદાર જ ચલાવે. વરરાજાની ગાડી કેમ બધાને એ ચલાવવાનો વટ હોય છે એક જાતનો. તો પેલો તો જોરદાર ચલાવતો હતો અને એમાં ગાડું જરા ઉબડ ખાબડ રસ્તામાંથી ચાલતું હતું. એમાં ડોસીમાં જે પેલી છાસની દોણી ભરેલી મટુકી, એમાંથી છાસ ઢોળાય. અને અડધું ભરેલું હોય ને તો વધારે ઢોળાય. અડધો ઘટો ઘઉસમું પૈતી નૂનમ, અડધો ઘડો વધારે છલકાય. આખો હોય તો વાંધો ના આવે. અને છાસ અંદરથી આમ છલકાયા જ રાખે. અને વરરાજાની નીચેથી આમ છાસ આવી, નીચેથી. વરરાજો કે મારું ઉનાળામાં એર કન્ડિશન નીચે ક્યાં ગોઠવ્યું છે આ લોકોએ? પેલે ડોસીમાં ને પૂછવા કે આ શું છે? તો કે બેટા કંઈ નથી, મારા સ્વભાવ ઝડકે છે. આ તો મારા સ્વભાવ ઝડકી રહેલા છે. તો જો 12 ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લખણ જવા, સ્વભાવ જવા બહુ જ અઘરા રહેલા છે. ભગવાનનું કામ આ છે, સ્વભાવનો ત્યાગ કરાવે. તો ભગવાન સ્વામિનારાયણ પેલી બાઈને દડવા માટે આપ્યું અને આખી રાત દડી અને ગણિકા સવારના પહોરમાં ભગવાન સ્વામિનારાયણની સમક્ષ બધા મૂકતા હતા પોતપોતાનો લોટ. એમ બાએ લોટ મૂક્યો અને આપણા જેવા કેટલાય સોફિસ્ટિકેટેડ બેઠા હતા એ બધા બોલ્યા એ કે મહારાજ આને દડ્યું જ નહીં હોય, આ થોડી દડે, એના હાથ તો સુવાળા. સ્વામિનારાયણ ભગવાન દરેકને પ્રતીતિ આવે એટલા માટે બાઈને કહે છે કે બાય તારા હાથ બતાવ. અને પેલી બાએ હાથ બતાવ્યા. જેવા હાથ બતાવ્યા એટલે હાથની અંદર આખી રાત દડેલું તો ફોલ્લા પડી ગયેલા, આટલા લોહી નીકળતો હતો, ટસિયા ફૂટતા હતા લોહીના. અને હાથ જેવા બતાવ્યા સભાને, સ્વામિનારાયણ ભગવાન શું વાક્ય બોલ્યા એ કે બાય તે આખી રાત આ અનાજ દળ્યું અને સવારના પહોરમાં તું લાવી જા, અમે તારી વાસના દળી નાખીએ છીએ અને તારું કલ્યાણ અમે મુક્તાનંદ સ્વામી જેવું એ કરીશું. ભગવાન સ્વામિનારાયણે એનું કલ્યાણ મુક્તાનંદ સ્વામી જેવું કર્યું. ભગવાન અધમ ઉદ્ધારણ છે, એ દરેકનો ઉદ્ધાર કરે. એ જાતિ પાતી નહીં હરિ કેરા દેશમાં. એ કાઠિયાવાડની ગંગા સત્યા બોલે છે પાનબાઈને ઉદ્દેશીને કે ભગવાન દરેકને માટે સરખો જ ન્યાય આપે છે. ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો અને આગળ આગળ હવે જાય છે મિથિલાપુરીની અંદર. ભારત વર્ષમાં 3 નગરી વખણાતી હતી એ જમાનાની અંદર. 3 નગરીની પ્રશંસા બહુ થતી હતી. એક લંકા, એક અયોધ્યા અને ત્રીજી મિથિલા. આ 3 નગરીની વિશેષતા એ જમાનામાં હતી. સૌથી પહેલી લંકા, જ્યાં આગળ લંકેશ કેતા રાવણ રહેતો હતો. આખી નગરીની અંદર એક જ માણસ સારો હતો. ભયંકર નગરી આખી લંકા. ફક્ત એક વ્યક્તિ સારો હતો. કોણ? વિભીષણ. એ લંકામાં સારો હતો, બાકી બધા જ ખરાબ.
બીજી નગરી અયોધ્યા, આખી નગરી સારી અયોધ્યાની અંદર ફક્ત એક જ વ્યક્તિ એમાં ખરાબ હતી. પેલામાં એક સારી, આમાં એક ખરાબ. કોણ? મંથરા. અને ત્રીજી નગરી હતી મિથિલા, જેમાં બધા જ સારા હતા, કોઈ ખરાબ ન હતા. એક કે એક માણસ ધાર્મિક હતા, દિવ્ય હતા. બધાના હૃદયની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સ્ફુટ રૂપમાં જોવા મળતી હતી. એવી મિથિલા નગરી હતી. એ મિથિલાનો રાજા જનક જ્ઞાની હતો. આ ત્રણ નગરી, એમાંની મિથિલા નગરી આવી, જ્યાં આગળ ધનુષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સીતાનો સ્વયંવર હતો. એટલે આની ઉપરથી એક નક્કી થાય કે દરેક ગામની અંદર, દરેક શહેરની અંદર કોક સારાય હોય અને ખરાબે હોય. ખાલી માત્રામાં ફેર હોય છે, ગુણાત્મક માત્રામાં થોડો ફેર મળે. કોક ગામની અંદર ઓછા ખરાબ હોય, કોક ગામની અંદર વધારે ખરાબ હોય, પણ સારા ને ખરાબ દરેક જગ્યાએ હોય જ. એટલા માટે ધીરે ધીરે સારાનો જો સંગ કરીએ તો આપણે સારા બની જઈએ, ખરાબના સંગમાં રહીએ તો આપણે ખરાબ બની જતા હોઈએ છીએ. અહીંયા આગળ વિશ્વામિત્રજી બંનેને લઈ અને જનકના દરબારમાં આવ્યા. હવે આ તો રાજકુમારો હતા બંને, દશરથ રાજાના પુત્ર, એટલે એને ઉતારો સામાન્ય તો અપાય જ નહીં. જનકે પોતાના મહેલની અંદર રામ અને લક્ષ્મણને ઉતારો આપ્યો. બંને જણા આવી અને જનકને મળે છે, ખાઈ પી અને સૂઈ ગયા. સવારનો પહોર થયો, વિશ્વામિત્રજી એને જગાડવા આવ્યા, બહુ પ્રેમથી જગાડ્યા મહેલની અંદર. જ્યારે બંને ભાઈઓ જાગ્યા, બાજુમાં બગીચો હતો, એટલો સરસ બગીચો હતો. બે ભાઈઓ બગીચામાં ફરવા આવે છે. એ જ વખતે સખીને લઈ અને સીતાજી પણ બગીચામાં ફરવા આવે છે. રામ અને લક્ષ્મણ સખીને લઈ અને સીતાજી પણ બગીચામાં ફરવા આવ્યા. અને જ્યારે સખી રામ અને લક્ષ્મણને જુએ છે તો શું કહે છે અહીંયા આગળ તુલસી? દેખન બાગુ કુંવર દુય આયે, જય કિશોર સબ આયે. દેખન બાગુ કુંવર દુય આયે, જય કિશોર સબ રામ સીતાજી પ્રત્યે આકર્ષાયા
અને સીતાજી રામ ભગવાન પ્રત્યે આકર્ષાયા, લક્ષ્મણજી ઉર્મિલા પ્રત્યે આકર્ષાયા અને ઉર્મિલા લક્ષ્મણજીની પ્રત્યે આકર્ષાય છે. આ એક પ્રકારનું લૌકિક આકર્ષણ નથી. જેવી રીતે લૌકિક પ્રેમમાં છોકરો અને છોકરી આકર્ષાય, એવી રીતે આ આકર્ષણ રહેલું નથી. આ એક દિવ્ય આકર્ષણ છે. આ આકર્ષણ દ્વારા સમાજનો ઉદ્ધાર થવાનો છે. ભવિષ્યની અંદર એક દિવ્ય દાંપત્ય સમાજની અંદર અવતરવાનું છે. આવું એક આકર્ષણ બંનેનું થયું. અને ત્યાં ધનુષ્ય યજ્ઞની અંદર વિશ્વામિત્રની સાથે હવે જાય છે બંને ભાઈઓ. પૂરવાસીઓ બધા ભગવાન રામ અને લક્ષ્મણના દર્શન કરે છે, બધા ધન્યતા અનુભવે છે. અને જેવા ધનુષ્ય યજ્ઞની અંદર ગયા તો તુલસી કહે છે, જિનકે રહી ભાવના જૈસી પ્રભુ મૂર્તિ તિન્હ દેખી તૈસી. જેવી જેની ભાવના એવા રૂપે ભગવાને દર્શન આપ્યા. બધાને જુદા જુદા રૂપે ભગવાન ત્યાં ધનુષ્ય યજ્ઞમાં દર્શન આપે છે. અને ખરેખર આપણા જેવા ભાવ હોય એવું જ સામે દેખાય. મૂર્તિની સમક્ષ તમે ઊભા રહેજો, તમારા જેવા ભાવ હશે એવી જ મૂર્તિ તમને દર્શન આપશે. જો તમે હસતા હશો અંદરથી તો મૂર્તિ તમને હસતી દેખાશે. જો તમે રડતા હશો તો મૂર્તિ તમને રડતી દેખાશે. તમારા ભાવો મૂર્તિની અંદર પ્રતિબિંબિત થતા હોય છે. એટલે માણસો જે બેઠા હતા એને ભગવાન રામ અને લક્ષ્મણજી ત્યાં આગળ આવ્યા. રામની અંદર દરેકને જુદા જુદા દર્શન થાય છે. એટલે મૂર્તિના દર્શન કરવા જઈએ પ્રસન્નતાથી જવું, આનંદથી જવું. ભગવાનની સમક્ષ જ્યારે આપણે ઊભા રહીએ ત્યારે દુનિયા ભૂલીને ઊભું રહેવું. કોઈ પણ મંદિરે તમે જાઓ, જ્યાં મંદિરનો પરિસર આવે અને ત્યાં આપણે ચંપલ છોડી દઈએ છીએ. જોજો કેમ ચંપલ છોડી દઈએ છીએ. દેવની પાસે કેમ ચંપલ નથી લઈ જતા? વેસ્ટર્ન વર્લ્ડની અંદર તમે જોજો ઘરમાં ચંપલ પહેરીને ફરતા હોય. ના, આપણે જરા હવે શીખી ગયા છે, મોડર્ન થઈ ગયા છે થોડા, ઘરમાં ચંપલ પહેરીને ફરતા હોઈએ છીએ. પણ ચંપલ આપણે છોડી દેવાના હોય. દેવના દર્શન કરવા જઈએ એટલે ચંપલ છોડી દઈએ. ચંપલ છોડવા એ સ્થૂળતા નથી, ત્યાં આગળ એક સૂક્ષ્મ ભાવ છે. ચંપલ છોડવા એનો મતલબ કે માયાને છોડીને હવે દેવ પાસે જાઓ. તમે માયા છોડી દો અને હવે દેવની પાસે તમે પધારો અને દેવ તમને સુંદર દર્શન આપશે. ત્યાં આગળ જેવા ભાવથી જશો એવા ભાવથી દેવ તમને રિસ્પોન્સ આપવાના છે. બંને ભાઈઓના લોકોએ દર્શન કર્યા. ત્યાં શિવ ધનુષ્ય ગોઠવવામાં આવતું હતું અને સીતાજી આમ પ્રવેશ કરે છે ત્યાં આગળ રંગભૂમિની અંદર. રંગભૂમિમાં જેવા સીતાજી આવ્યા એનું રૂપ કેવું હતું વર્ણન તુલસી એક ચોપાઈમાં કરેલી છે કે રંગભૂમિ જબ સિય પગુધારી દેખી રૂપ મોહે નર નારી. રંગભૂમિ જબ સિય પગુધારી દેખી રૂપ મોહે હે નર નારી. રંગભૂમિ જબ સિય પગુધારી દેખી રૂપ મોહે નર નારી. રંગભૂમિ જબ સિય પગુધારી દેખી રૂપ મોહે નર નારી. દેખી રૂપ મોહે નર નારી. દેખી રૂપ મોહે નર નારી. આમ તો એક ભગવાને આકર્ષણ એવું મૂક્યું છે, સ્ત્રીને સ્ત્રીમાં કોઈ દિવસ મોહ નહીં થાય, પુરુષને પુરુષમાં કોઈ દિવસ મોહ ન થાય. આ એક આકર્ષણ છે. પણ પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં મોહ ઉત્પન્ન થાય છે. પણ અહીંયા આગળ તુલસીએ કેટલું એક સીતાજીના રૂપનું વર્ણન કર્યું. અને સીતાજી એવા રૂપાળા હતા, દુનિયામાં જેટલી કંઈ સ્ત્રીઓ કહેવાય એમાંથી તલ રૂપ લઈ અને સીતાને બનાવવામાં આવ્યા હતા. રૂપના અંબાર હતા સીતાજી. આમ
પગ પૃથ્વી પર ધરે, લોકો એની સામે જુએ તો લોકો ભાન ભૂલી જતા હતા. એવા સીતાજી રૂપના અંબાર હતા. અહીંયા આગળ કહે છે મોહે નર નારી, નારીને નારીમાં મોહ ન થાય, નરને નરમાં મોહ ન થાય. પણ અહીંયા તો સીતાજીનું રૂપ જોઈ અને સ્ત્રીઓ પણ મોહી ગઈ, અને સ્ત્રીઓની અંદર પણ એવી એક ભાવુકતા સીતાજી પ્રત્યે ઉદ્ભવે છે, જન્મે છે. અને અહીંયા આગળ જેવા સીતાજી આવ્યા, રાજાઓ બધા બેઠેલા હતા, કારણ કે સ્વયંવરમાં રાજાઓ આવ્યા હતા, બધા સીતાજીને વરવા આવેલા. ધનુષ્ય કોઈ ઉપાડે ને સાથે સીતાજી વરવાના હતા, એના લગ્ન થવાના હતા. અને ત્યાં બંદીજનો આવ્યા, ભાટ બંદીજનો, ચારણો, આ બધા રાજાના પ્રશંસકો કહેવાય. એને ત્યાં આગળ પ્રતિજ્ઞા સંભળાવી રાજાની. રાજાએ શું પ્રતિજ્ઞા કે ત્રિભુવન જય સમેત વૈદેહી, આ વૈદેહી છે જે ધનુષ્ય ઉપાડશે કોઈ એને વર્ષ્યા. આવી જ્યારે પ્રતિજ્ઞા રાજાની સંભળાવી, ત્યાં આગળ રાવણે આવેલો, બાણાસુરે આવેલો, કેટલાય ભારતના રાજાઓ આવેલા. હવે આવી સ્ત્રીને વરવા માટે કોણ ન આવે? ઘણા પ્રયત્ન કરવા આવે ને, બધા પ્રયત્ન કરવા તો આવે જ. એટલે બધા જ રાજાઓ ત્યાં, રાજાના કુંવરો જ આવેલા હોય ને સ્વાભાવિક રીતે, અને બધા જ આવી. અહીંયા આગળ તો તુલસી એવું લખે છે કે કેટલા 10,000 આવેલા, 10,000. અને બધા જના મનમાં એક જ વિચાર છે કે અમારે સીતાની સાથે લગ્ન કરવા છે. ધનુષ્ય પડેલું, અને બધા પોતપોતાની રીતે પ્રયત્ન કરે છે. પણ અહીંયા આગળ સુંદર તુલસીએ એક દર્શન આપ્યું કે ભૂપ સહસ, અદ્ભુત દર્શન, કે ભૂપ સહસ 10 12 ઉઠે ટલાવન ટરઈ નટારા. એક સાથે 10,000 રાજાઓ એ ધનુષ્યને ઉપાડવા માટે પ્રયત્ન કરે છે. હવે 10,000 ગોઠવાય ક્યાં? 10,000 થોડા કઈ સમય ત્યાં આગળ. પણ એનો અર્થ બહુ સુંદર બતાવ્યો. ભૂપ સહસ 10 12 12 એટલે દિવસ. એક દિવસમાં 10,000 રાજાઓ આવીને ગયા, કોઈથી ધનુષ્ય ઉપડ્યું નહીં. આ એક અર્થ. બીજો અર્થ તુલસી એવો કહે છે કે ભૂપ સહસ 10, સહસ એટલે સહસ્રાર્જુન, અને 10 એટલે 10 માથાવાળો રાવણ. રાવણ અને સહસ્રાર્જુન પણ ત્યાં આગળ આવેલા, પણ એ ડગ્યું નહીં અને હલ્યું પણ નહીં. આ કે ડગહીન શંભુ, આ તો શંભુનું હતું, આ તો શંકરનો આ ધનુષ્ય હતો. ખાલી ડગતોય નથી, ઉપાડવાની તો વાત ત્યાં રહી ગઈ કે ડગહીન શંભુ સરાસન કૈસે કામી બચન સતી મनु जैसे. डगहीन शंभु सरासन कैसे कामी बचन सती मनु जैसे. डगहीन शंभु सरासन कैसे कामी बचन सती मनु कैसे. डगहीन शंभु सरासन कैसे कामी बचन सती मनु जैसे. कामी बचन सती मनु जैसे. कामी बचन सती मनु जैसे. કોઈ પણ સતી સ્ત્રી હોય, ગમે તેવો કામી પુરુષ હોય, એનું મન સતીનું ડોલાવી ન શકે, કારણ કે સતી છે. પતિવ્રતા સ્ત્રી હોય, એનું મન ગમે તેવા કામી પુરુષની અંદર ડોલે નહીં. એમ આવા 10,000 રાજાઓ ભેગા થયા, પણ ધનુષ્ય હલ્યું નહીં. એટલે જનક રાજાને રોષ થયો. શું રોષમાં કે તજહુ આસ નિજ ગૃહ જાય, તમારી આશા છોડીને પોતપોતાના ઘર ભેગા થઈ જાઓ.
જનક રાજા એકદમ ક્રોધાયમાન અવસ્થા ધારણ કરે છે કે 10,000 બેઠા છો, મારી સીતા પરણા વગરની રહેશે, કોઈમાં એવી શક્તિ નથી. લિખાન બેદી વિવાહ, કા સીતાના વિવાહ લખ્યા નથી, કારણ કે પૃથ્વીમાંથી ઉત્પન્ન થઈ છે, કોઈ રાજાને ઉપાડી નથી શકતો. અને એ વખતે સભાની અંદર રામ અને લક્ષ્મણ બે બેઠા છે. હવે લક્ષ્મણ તો શેષ નારાયણનો અવતાર ગણાય, એ જો ધારણ તો પૃથ્વી આખી ઉપાડી નાખે, ધનુષ્યની તો ક્યાં વાત રહે. અને લક્ષ્મણજીથી રહેવાનું નહીં. એ વખતે હવે બોલાય તો નહીં, કારણ કે વિશ્વામિત્ર જ્યાં સુધી આજ્ઞા ન કરે ત્યાં સુધી. પણ લક્ષ્મણ ઊભા થઈ ગયા એકદમ. વિશ્વ બેસી જા, હજુ તારું ઊભું થવાનું નથી. અને ત્યાં લક્ષ્મણજી જ્યાં રોષ ધારણ કરે છે કે આ શું સમજે છે જનક, શું પૃથ્વીમાં ક્ષત્રિય ખલાસ થઈ ગયા છે? જનક એવું બોલે છે કે કોઈ ક્ષત્રિયને ઉપાડી ન શકે, આ એના મનમાં સમજે છે શું જનક? અને જ્યાં રોષ લક્ષ્મણજી પ્રગટ કરે છે, વિશ્વામિત્ર ધીરે રહીને એને ઠંડા પાડે છે. પણ લક્ષ્મણજી બહુ સુંદર શબ્દો અહીં કે કાચો ઘટ, જેમ માટીનો ઘટ કાચો હોય, નિભાડામાં પકાવેલો ન હોય, અને એને જેમ ફોડી નાખું એવી રીતે હું આને હમણાં તોડી નાખું ધનુષ્યને. અરે એટલું નહીં ને, દડાને જેમ ઉપાડો એમાં ધનુષ્યને આકાશની અંદર ફેંકી દો, એટલી મારા આ કાંડાની અંદર શક્તિ રહેલી છે. જનક શું સમજે છે? વિશ્વામિત્ર ઠંડા પાડે અને લક્ષ્મણજી એકદમ ગરમ થાય છે. એ વખતે લક્ષ્મણજી વિવેક ચૂકતા નથી કે તવ પ્રતાપ મહિમા ભગવાના. તુલસીએ શું ચોપાઈ લખી છે? તવ પ્રતાપ મહિમા ભગવાના, કો બાપુરો પીના તવ પ્રતાપ મહિમા ભગવાના, ઓ બાબુરો પિનાક પુરાણા. તવ પ્રતાપ મહિમા ભગવાના, કો બાપુરો પીનાક પુરાના. તવ પ્રતાપ મહિમા ભગવાના, ઓ બાપુરો પીનાક પુરાના, કો બાપુરો પીનાક પુરાના. ઓ બાપુરો પિનાક પુરાણા. જો તમે આજ્ઞા કરો તો આખા બ્રહ્માંડને પણ ઉપાડી લઉં. તો આ પિનાક એટલે કે આ ધનુષ્ય તો શું વિષાત્મા ગણાય. એમ કરીને લક્ષ્મણ જ્યારે ક્રોધ કરે છે ત્યારે વિશ્વામિત્રને શાંતિ પમાડે છે. અને હવે સીતાજી અકળાવા લાગ્યા, કારણ કે સીતા જાણતા હતા કે ઉપાડનારા રાજાઓમાંથી તો અત્યારે અહીંયા આગળ એક ભગવાન શ્રી રામ સિવાય કોઈ દેખાતા નથી. સીતા એકદમ અકળાવા લાગ્યા અને રામચંદ્ર ભગવાનની સામે સીતાજી જોવે છે. નજરને નજર સે મુલાકાત કર લી, રહે દોનો ખામોશ ઓર બાત કર લી. ફક્ત રામે સીતાની સામે જોયું છે અને સીતાજીએ રામની સામે જોયું છે. ભલી બે આંખ મળી, ચાર આંખ એકબીજાની મળી, ત્યાં વાત થઈ ગઈ છે.